એજ્યુકેશન મીન્સ ટુ બ્રિંગ આઉટ, એટલે વિદ્યાર્થી ભાઈઓ બહેનોમાં જે સદગુણો હોય, પ્રેમ હોય, સત્ય હોય, કરુણા હોય, સહાનુભૂતિ હોય, માનવતા હોય, એને બહાર લાવવાની પ્રક્રિયા, એનું નામ શિક્ષણ. વ્યક્તિની ગુણવત્તાનું પ્રગટીકરણ, એનું નામ શિક્ષણ. આવી સ્વામી વિવેકાનંદજીએ વ્યાખ્યા આપી છે. અને એજ્યુકેશન ઇઝ અ જર્ની, નોટ ધ ડેસ્ટિનેશન. જીવનના શરૂઆત જન્મથી અંત સુધી આ સતત ચાલતી પ્રક્રિયા, એનું નામ શિક્ષણ. અને આ સદગુણોને બહાર લાવવાની પ્રક્રિયા જે સંસ્થામાં સારામાં સારી રીતે થતી હોય એના ઉપર એનું મૂલ્યાંકન થઈ શકે. કૃષ્ણએ કીધું છે ગીતાજીમાં, યોગ કર્મશુ કૌશલમ. કર્મમાં કુશળતા, એનું નામ યોગ. અને કર્મમાં કુશળતા ક્યારે આવે? જ્યારે કોઈ કામ પ્રમાણિકતાપૂર્વક કરવામાં આવે ત્યારે. પ્રમાણિકતાપૂર્વક એક કામ કરો એટલે કામમાં તમે તલ્લીન થઈ જાઓ, અને તલ્લીન થઈ જાઓ એટલે કામમાં પ્રવીણતા પ્રાપ્ત કરો, અને પ્રવીણતા પ્રાપ્ત કરો એટલે સફળતા મળે. આ સંત જ્ઞાનેશ્વરની વાત છે સાહેબ. અને ઘણા યુવકો મળે ને મને, પાછા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય, થોડાક યુવાનો મને કહે, વી વોન્ટ ટુ ગેટ સક્સેસ ઇન અવર લાઈફ, વોટ શુડ વી ડુ? અમારે જીવનમાં સફળતા મેળવવી છે તો શું કરવું? મેં કીધું, રાઇટ ડાઉન 3 સેન્ટન્સીસ ઓફ વિલિયમ શેક્સપિયર. વિલિયમ શેક્સપિયરના 3 વાક્યો લખી લ્યો. નો મોર ધેન અધર, બીજાથી વધુ જાણો. વર્ક મોર ધેન અધર, બીજાથી વધુ કામ કરો. એક્સપેક્ટ લેસ ધેન અધર, બીજાથી ઓછી અપેક્ષા રાખો. તો જીવનમાં કોઈ દી નિષ્ફળ નહીં જવાય. આ વિલિયમ શેક્સપિયરની વાત છે. બીજી મેં કીધી જ્ઞાનેશ્વરની વાત છે. પણ આ પ્રકારનું વાતાવરણ જે સંસ્થામાં ઊભો થતું હોય, એટલે કેનવાસ જીવતરનું છે ને, એના ઉપર ચિત્ર જે ચિતરવાનું છે ને, એ તો વિદ્યાર્થીએ જ ચિતરવાનું. હા, એ સંસ્થાઓની ફરજ એટલી જ છે, શિક્ષકોની કે બધાની, કે એને રંગ છે હારામાં હારા, એને પીંછીઓ છે, ઉત્તમ પ્રકારનું કેનવાસ છે, એ બધું પૂરું પાડવું એમ. પણ જીવતરનું ચિત્ર તો એને જ ચિતરવા દેવું. એક બાળકે એની માતાને જઈને પૂછ્યું કે મમ્મી, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇડિયટ? ઇડિયટ શબ્દનો અર્થ શું થાય? એટલે માએ કીધું, વાય ડુ યુ આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ મી માય સન? તું મને આ પ્રશ્ન કેમ પૂછે? તો કે ટુડે ટીચર ટોલ્ડ મી ઇડિયટ. શિક્ષકે મને ઇડિયટ કીધો હતો. ક્રોધમાં બંબોળ થઈ ગઈ માતાને. આવી સ્કૂલમાં શિક્ષકોને એને કે તમે શું ભણાવશો મારા દીકરાને? હું ભણાવીશ. નથી ભણાવો, કાઢી દો સર્ટિફિકેટ. એ વિદ્યાર્થીને લઈને માતા વહી ગઈ. એ વિદ્યાર્થીએ 1400 સંશોધનો કર્યા. થોમસ આલ્વા એડિસન, આ વિદ્યાર્થીનું નામ. અત્યારે હું બોલું ને તમે સાંભળો છો, એને આભારી. અનેક શોધો કરી અને થોમસ આલ્વા એડિસન. અને એક બાળક વાડીમાં જઈ અને મગફળી ખોદે. મગફળી ખોદી આવે ને પછી પાણીમાં ધોવે, પછી ગરમ પાણીમાં એને બાફે, મીઠું નાખે એમાં, અને નાના નાના કવર બનાવે, પોકેટ, અને રેલવે સ્ટેશન ઉપર મગફળી વેચે. એટલે માતા એને પ્રમુખની અમેરિકાની વાત છે. એ માતા અમેરિકાના પ્રેસિડેન્ટની ઇલેક્શનમાં આવતા હોય ને, એ વડે એ ભાષણ કરે, એ સાંભળે નાનું બાળક. એટલે એટલું નાનું બાળક માતાને કે આવા તો ભાષણ હું કરી શકું, હું પ્રમુખ ન થઈ શકું? ને માતા એને કાયમ કહે કે બેટા તુંય થઈ શક, એમાં શું વાંધો? એ બાળક મોટો થયો, અમેરિકાની ચૂંટણી લડ્યો અને અમેરિકાનો પ્રમુખ થયો, જીમી કાર્ટર. જીમી કાર્ટર એટલો એક્સ્ટ્રાઓર્ડિનરી બ્રાઇટ હતો કે જે ઇન્ટરવ્યૂ દેવા ગયો એ તો જે પરીક્ષાનું દેખાડે ને રિઝલ્ટ, ફર્સ્ટ ક્લાસ.
એટલે છેલ્લું માસ્ટરનું તો રિઝલ્ટ જોયું જ નહીં. મેમ્બરો હતા ને એ બધા કે એમાંય ફર્સ્ટ ક્લાસ જ હોય ને, હવે આટલા ફર્સ્ટ ક્લાસ આને મેળવ્યા છે. એટલે જીમી કાર્ટર એમ કીધું કે સર માસ્ટર ડિગ્રીમાં ફર્સ્ટ ક્લાસ નથી મેળવ્યો. એટલે વૃદ્ધ મેમ્બરે એમ કીધું, વાય યુ ડીડ નોટ ગેટ ફર્સ્ટ ક્લાસ ઇન માસ્ટર ડિગ્રી? એટલે ઓલો એમ કીધું, આઈ ડીડ નોટ ટ્રાય માય લેવલ બેસ્ટ. આઈ ડીડ નોટ ટ્રાય માય લેવલ બેસ્ટ. એટલે વૃદ્ધે તરત પૂછ્યું કે વાય નોટ ધી બેસ્ટ? એટલે જીમી કાર્ટરે આત્મકથા લખીને એનું શીર્ષક છે વાય નોટ ધી બેસ્ટ. અને પરીક્ષા આપ્યા પછી તો વિદ્યાર્થીને ઘણું જ્ઞાન થઈ જાય છે. હા, કે આમ કર્યું તો સારું હતું, આમ હતું, પણ આ જીવનનું સૂત્ર બનાવી દીધું, વાય નોટ ધી બેસ્ટ. તો જીવનમાં જે કાર્યો કરવા ને એ પછી સારામાં સારી રીતે કરવા, એમાં આ સાર્થકતા જીવતરની. આભાર.